ઢોકળા બહાર નાખી દઉં હવે કોઈ આવશે નહીં કઈનો ચાલુ તો ના ચાલો એ ગોઠવણી હતી પૂછું દી નહીં પેલો તારે હું આમાં જોઈને આવું શું ચાલુ શું ચાલુ નેટ ચાલુ છે બાપા એવું ઓકે વજે જે હેલિંગ તો ના બે જલ્દી બનાવના મામા મારું સંભાવ એક ના પામના રોલા ની ગાઈ જવાનું એવું થોડું બને કોઈ Pendraji, are you there? Yeah. Please tell me. मैं एक रिक्वेस्ट करना चाहती थी कि जितने भी लोग को हमने इनवाइट किया है वो सारे जूम ऑपरेट करने में बहुत वीक है, तो कई बार ऐसा हो जाता है कि ऑडियो ऑन रह जाता है उनका, तो ये आप मैनेज कर लोगे प्लीज? थैंक यू. नो प्रॉब्लम. Hello Khushbu ji, thanks for coming. Hello Purohit Bhai.
આફ્ટરનૂન મિત્રો, નમસ્તે. અવાજ હવે આવશે. અત્યાર સુધી હું બોલતી જ ન હતી. હજી ઘણા બધા મિત્રો આવવાના બાકી છે, તો આપણે થોડી વખત રાહ જોઈએ બીજા મિત્રો જોઈન થાય તેની માટે. Recording in progress. નમસ્તે મિત્રો, મારું નામ ડોક્ટર એકતા છે. હું રાજકોટ ગુજરાતથી તમારી સાથે વાત કરી રહી છું. અમે લોકો લગભગ 21 થી 22 વર્ષથી પ્રેક્ટિસ કરી રહ્યા છીએ, હું અને મારા હસબન્ડ ડોક્ટર મહેશ ચોટંગિયા બંને. પરંતુ આજથી 4 વર્ષ પહેલા હું પોતે ઓબેસિટીની શિકાર થઈ ગઈ હતી અને ડોક્ટર મહેશ પ્રી ડાયાબિટીક સ્ટેજમાં આવી ગયા હતા. ત્યારે અમે ધાર્યું હોત તો અમે દવા લઈ શક્યા હોત, જે કાયમી એટલે કે આખી ઉંમર સુધી ચાલુ રાખવી પડે. પરંતુ અમે કંઈક નવું શોધ્યું. અમે નક્કી કર્યું કે અમારે દવા નથી લેવી, આખી લાઈફ દવા નથી લેવી, કારણ કે એ દવાના સાઈડ ઇફેક્ટ્સ અમને ખબર હતી. ફાઇનલી અમે સ્વાસ્થ્ય કોમ્યુનિટીના સંપર્કમાં આવ્યા અને અમે લોકોએ અમારી લાઈફ ટ્રાન્સફોર્મ કરી, જેના કારણે અમારા લાઈફસ્ટાઈલ ડિસઓર્ડર એટલે કે ઓબેસિટી તથા પ્રી ડાયાબિટીક કન્ડિશન એની મેળે જ ક્યોર થઈ ગયા એમ કહી શકાય. કોમ્યુનિટી અમને જીવતા શીખવી દીધું અને ત્યારબાદ અમે કોમ્યુનિટી સાથે કામ કરવાનું નક્કી કર્યું. અને આજે હું તમારી સામે પ્રાઉડલી એક સ્વાસ્થ્ય કોચ તરીકે પ્રસ્તુત થઈ રહી છું. અમે લોકો રાજકોટમાં લગભગ 20-22 વર્ષથી પ્રેક્ટિસ કરી રહ્યા છીએ અને ઘણા બધા એવા લોકોને અમે જોયા છે કે જે લોકો ડાયાબિટીસ, ટાઈપ 2 ડાયાબિટીસ, થાઇરોઇડ કે પછી ફેટી લીવર, કાયમી ગેસ એસિડ તકલીફથી પીડાતા હોય છે અને જેમને કાયમી દવા લેવી પડતી હોય છે. એવા ઘણા બધા લોકોને અમે ખૂબ તકલીફમાં જોયા છે, ડાયાબિટીસના કારણે બીજા કોમ્પ્લિકેશન્સ થતા જોયા છે. તો અમે નક્કી કર્યું કે અમે લોકોની એવી રીતે મદદ કરીશું કે એ લોકો આ કોમ્પ્લિકેશન્સથી બચી શકે, દવા બને એટલી તેમને ઓછી લેવી પડે અથવા દવા બંધ કરી શકાય. અને આ જ રસ્તે ચાલતા ચાલતા અમે આજે તમારી સુધી પહોંચ્યા છીએ. મોસ્ટ વેલકમ ટુ ઓલ ઓફ યુ. રવિવારની સાંજે 4 વાગે સમય કાઢી અને અમને સાંભળવા માટે ખૂબ ખૂબ આભાર. અને તમને બધાને કોંગ્રેચ્યુલેશન્સ કે તમે લોકો તમારી હેલ્થ વિશે વિચારી રહ્યા છો. હું તમારી સાથે પીપીટી શેર કરવા જઈ રહી છું, જેના થકી આપણે આગળ અભ્યાસ કરીશું, આગળની વાતો કરીશું. મારા ખ્યાલથી જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી તમે લોકો વજન વધારા જેવી સમસ્યાના કારણો જાણવા માટે અથવા તો તેને કેવી રીતે ઘટાડી શકાય તેની શરૂઆતને જાણવા માટે થઈને મારી સાથે જોડાયા છો આજે. તો આજના આપણે આ વેબિનારમાં વાત કરીશું કે કિચનથી શરૂઆત કરીને આપણે કેવી રીતે વજન ઘટાડી શકીએ. વાત કરતા કરતા થોડી એવી પ્રેક્ટિકલ ટિપ્સની પણ વાત કરીશું કે જેના થકી તમે વજન ઘટાડી શકો છો. બરાબર છે? તો તમે તૈયાર છો? પ્લીઝ જે તૈયાર હોય હેન્ડ રેઝ કરશો પ્લીઝ. થેન્ક યુ સિમીબેન. આપણે આગળ વધીએ. ખરેખર તો વજન વધવું એ છે શું
આવું કોઈને ખ્યાલ આવ્યો છે? કોઈએ આ વિશે વિચાર્યું છે? આપણા શરીરમાં ઘણી બધી પ્રક્રિયાઓ ચાલતી હોય છે. આ પ્રક્રિયાઓથી આપણે મહદઅંશે અજાણ હોઈએ છીએ. જ્યારે ક્યારેય પણ આપણે અનહેલ્ધી વેમાં જીવીએ છીએ ત્યારે આપણું શરીર જે ટોક્સિન્સ શરીરમાં પ્રવેશતા હોય છે એને રોકવાનો પ્રયત્ન કરતું હોય છે. એનાથી શરીરને તકલીફ ના પહોંચે આવો પ્રયત્ન કરતું હોય છે. આ પરિસ્થિતિ છે અજાણની પરિસ્થિતિ. એટલે આપણને જાણ નથી કે આપણું શરીર કેટલી બધી તકલીફો સામે લડી રહ્યું છે કે આપણને કોઈ તકલીફ ના પહોંચે, આપણને કોઈ સિમ્ટમ્સ ના દેખાય એની માટે. જ્યારે લડતા લડતા શરીર થાકી જાય છે અને થોડી ઘણી ટોક્સિન્સને આપણા બોડીમાં એન્ટર થવા દઈએ છીએ અત્યારે આપણને સામાન્ય તકલીફો થતી હોય છે. તમારા લોકોમાંથી એવા કેટલા હશે કે જેમને અવારનવાર ગેસ કે એસિડિટી કે કબજિયાતની તકલીફ થઈ જતી હશે? શું હેન્ડ રેઝ કરી શકશો તમે લોકો? ઓકે. એવા લોકો કેટલા છે કે જે સાંજ પડે થાકી જાય છે? આવા લોકો હેન્ડ રેઝ કરી શકશો પ્લીઝ? એવા લોકો કેટલા છે કે જેને ખાલી એક ફ્લોર ચડવો પડે અને હાફ ચડી જાય છે? આ દરેકે દરેક તકલીફો આપણે સામાન્ય ગણી લેતા હોઈએ છીએ કે એવું તો ઘણા બધાને થતું હોય છે. પરંતુ આ જ વસ્તુઓ ઇન્ડિકેટ કરે છે કે તમે અનહેલ્ધી છો. વજન વધારો પણ આવું જ એક સિમ્ટમ્સ છે કે જે તમને ઇન્ડિકેટ કરે છે કે તમારા શરીરમાં ક્યાંક તકલીફ છે, તમારા શરીરને મદદની જરૂર છે. આપણે વાત કરી અજાણ સ્ટેજની. શરીરમાં જે પ્રક્રિયાઓ ચાલતી હોય છે તેનાથી આપણે અજાણ હોઈએ છીએ. ત્યાર પછી જ્યારે શરીર થોડું થોડું થાકવા લાગે છે ત્યારે તે આવી સામાન્ય તકલીફો આપણને આપતું હોય છે કે ક્યારેક ક્યારેક ગેસ થઈ જાય છે જે પહેલા નહોતો થતો, ક્યારેક ક્યારેક હાફ ચડી જાય છે જે પહેલા નહોતું થતું, ક્યારેક ક્યારેક એલર્જી થઈ જાય છે, ખંજવાળ આવે છે કે છીકો આવવા માંડે છે જે પહેલા નહોતું થતું. આવા ઘણા બધા સિમ્ટમ્સો હોઈ શકે, જેમ કે કમરનું દુખવું, ગોઠણનું દુખવું, જે ક્યારેક ક્યારેક થાય છે પણ એ તમને ઇન્ડિકેટ કરે છે કે તમે હેલ્ધી નથી. તમારા શરીરને ક્યાંક તમારી મદદની જરૂર છે, તમારે થોડાક એફર્ટ લગાવવાની જરૂર છે જેના લીધે તમે હેલ્ધી થઈ શકો. પરંતુ આપણે આ દરેક તકલીફને સામાન્ય તકલીફ ગણી લઈએ છીએ અને ધ્યાન આપતા નથી. જ્યારે અમુક તકલીફો વધી જાય છે અને આપણે ડોક્ટર પાસે જઈએ છીએ ત્યારે તે તમને અમુક બ્લડ રિપોર્ટ્સ કરાવવાની સલાહ આપે છે. ત્યારે તમારા રિપોર્ટમાં ગ્રેડ 1 ફેટી લીવર કે પ્રી ડાયાબિટીસ કે આવી બધી તકલીફો જોવા મળે છે. આ ત્રીજો તબક્કો છે કે જે તમારા રોગ તમારા શરીરમાં આવી રહ્યો છે તે ઇન્ડિકેટ કરે છે. પરંતુ આ તબક્કામાં આપણે કાયમી લેવાની દવાઓ શરૂ કરી દઈએ છીએ અને શરીરને વધારે બગાડીએ છીએ. ઇનફેક્ટ ટાઈપ 2 ડાયાબિટીસ, સ્લીપ એપ્નિયા, આ બધી તકલીફો એવી છે કે જે તમે જાતે ઊભી કરેલી હોય છે. ત્યાર પછી આવે છે એક તબક્કો જેને ડિઝાસ્ટર કહી શકાય, રોગ કહી શકાય, કે જ્યાંથી પાછા વળવું મુશ્કેલ થઈ જાય છે. પછી તમારે કાયમી દવાઓ લેવી જ પડે છે. આપણે 4 તબક્કાની વાત કરી. એક અજાણનો તબક્કો, જેમાં આપણે કંઈ જ કરી શકીએ એમ નથી કારણ કે આપણે કશું જાણતા નથી. પરંતુ તકલીફ અને રિપોર્ટ જ્યારે થોડા ઘણા આઘા પાછા આવે છે, આ 2 તબક્કા એવા છે કે જેમાં જો આપણે ધારીએ તો ફરીથી હેલ્ધી થઈ શકીએ, સ્વસ્થ રીતે, તંદુરસ્ત રીતે આખું જીવન જીવી શકીએ. અને એક વખત રોગ આવી ગયા પછી તે આગળ ન વધે તે માટેના પગલા લેવા પણ ખૂબ જ જરૂરી હોય છે. તો જો આપણે ઈચ્છીએ તો આપણે આપણી જાતને હેલ્ધી રાખી શકીએ. આ વાત ખૂબ જ મહત્વની છે મિત્રો. વજન વધારો એ કોઈ બહુ મોટી તકલીફ નથી. એ માત્ર એક સિમ્ટમ છે કે જે ઇન્ડિકેટ કરે છે કે તમે અનહેલ્ધી છો અને તમારે હવે હેલ્ધી થવાની જરૂર છે, તમારા શરીરને મદદની જરૂર છે. એ દિશામાં વિચારજો મિત્રો. આપણે હવે વાત કરીએ કે જો વજન ઘટાડવું હોય તો શરૂઆત ક્યાંથી કરી શકાય? મિત્રો, એ શરૂઆત આપણે આપણી થાળી, આપણી જમવાની થાળીથી જ કરી શકીએ. થોડીક બાબતો વિશે આપણે ચર્ચા કરીએ કે જો તમે વજન ઘટાડવા માંગો છો અથવા હેલ્ધી થવા માંગો છો તો તમારે તમારા કિચનમાં ખ્યાલ રાખવો જોઈએ. સૌથી પહેલું છે તમારી થાળી
3 ટાઈમની એટલે કે તમારો સવારનો નાસ્તો, બપોરનું જમવાનું અને રાતનું જમવાનું પોષક તત્વોયુક્ત હોવું જોઈએ, જેને આપણે બેલેન્સ્ડ મીલ કહીએ છીએ. યુઝ્યુઅલી ક્યારે એવું બન્યું છે કે તમે જમી લીધા પછી તમને કોઈ પર્ટિક્યુલર વસ્તુની ક્રેવિંગ થતી હોય, જમ્યા પછી ગોળ થોડો તો જોઈશે જ, આવા કેટલા લોકો છે? અથવા સ્વીટ થોડું તો જોઈશે જ, આવા કેટલા લોકો છે? પ્લીઝ હેન્ડ રેઝ કરશો. ઓકે. જમ્યા પછી થાક લાગી જતો હોય, જમ્યા પછી થોડી થોડી ઊંઘ આવવા લાગતી હોય, સુસ્તી આવી જતી હોય, આવા બી લોકો હશે. બરાબર છે? તમે જોયા જ હશે. હવે આવું ક્યારે બને છે? આપણું શરીર ઘણા બધા કોષોનું બનેલું છે, એ આપણે બધા જાણીએ છીએ, જેને આપણો બંધારણીય એકમ કહે છે. કોષ સેલ કહેવાય છે, બરાબર? આ કોષને અમુક ન્યુટ્રિયન્ટની જરૂર અમુક માત્રામાં હોય જ છે. ગાડીમાં પેટ્રોલ ભરાવવું પડે એવી રીતે આ દરેક કોષને નોર્મલી વર્ક કરવા માટે અમુક માત્રામાં પ્રોટીન, અમુક માત્રામાં કાર્બોહાઈડ્રેટ, અમુક માત્રામાં ફેટ, અમુક માત્રામાં વિટામિન, મિનરલ્સ, ફાઈબર અને પાણી, આ દરેક વસ્તુની જરૂર પડતી હોય છે. હવે જ્યારે આપણે જમીએ છીએ ત્યારે આપણી થાળીમાં આમાંથી કોઈ વસ્તુ ગેરહાજર હોય અથવા તેનું પ્રમાણ ઓછું હોય તો એ થોડાક દિવસ શરીર માટે ચાલશે, પરંતુ લાંબા ગાળા સુધી જ્યારે આપણે આવું કરીએ છીએ ત્યારે આપણું શરીર ક્રેવિંગ્સ ઊભી કરે છે. તમારા બધામાંથી ઘણા બધાને એક્સપિરિયન્સ હશે કે આજકાલ લગભગ દર વર્ષે ઘણા લોકોએ વિટામિન B12 ના ઇન્જેક્શન્સ લેવા પડતા હોય છે. શા માટે? તમારી થાળી બેલેન્સ નથી એટલા માટે. તમારી થાળીમાં પૂરતા પ્રમાણમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, મિનરલ્સ, વિટામિન્સ, આ દરેકે દરેક વસ્તુ અને એસેન્શિયલ ફેટ બહુ જરૂરી છે. પાણી તો આપણે તરસ લાગે એટલે પી લેતા હોઈએ છીએ. હવે જ્યારે તમારી થાળી લાંબા સમય સુધી બેલેન્સ નથી રહેતી ત્યારે શું થાય છે? તમારો કોષ ઈ વસ્તુની ડિમાન્ડ કરે છે કે જે ઘટે છે. આપણે સવારે ભાખરી જમીએ છીએ, બપોરે શાક રોટલી જમીએ છીએ અને રાત્રે શાક ભાખરી અથવા ખીચડી શાકને તેવું જમીએ છીએ. આપણું રૂટીન ખોરાક છે દરેક ગુજરાતી લોકોનો. તેમાં શું થાય છે? ભાખરી એ કાર્બોહાઈડ્રેટ ખૂબ બધા પ્રમાણમાં ધરાવે છે. એવી જ રીતે રોટલી, ભાખરી, ખીચડી એટલે કે ચોખા ખૂબ બધી માત્રામાં કાર્બોહાઈડ્રેટ ધરાવે છે. અને જો આપણે આ જ વસ્તુ વારંવાર જમીએ છીએ તો ધીમે ધીમે શરીરમાં પ્રોટીનની ઉણપ થતી હોય છે. એવું નથી કે ઘઉંમાં પ્રોટીન નથી, પણ ખૂબ જ ઓછી માત્રામાં હોય છે. આ પરિસ્થિતિ લાંબા ગાળા સુધી જ્યારે ચાલુ રહે છે ત્યારે આપણા શરીરનો દરેકે દરેક કોષ જે વસ્તુની ઉણપ છે એની ડિમાન્ડ કરે છે. હવે આપણા શરીરને ઈશ્વરે એવું કહેતા નથી શીખડાવ્યું કે ભાઈ મને પ્રોટીનની ઉણપ છે, મને પ્રોટીન આપો, કે મને કાર્બોહાઈડ્રેટની ઉણપ છે, મને કાર્બોહાઈડ્રેટ આપો. શરીર એક જ ભાષામાં આપણી સાથે વાત કરે છે અને એ ભાષા છે ભૂખ લાગવાની. આપણને વારંવાર ભૂખ લાગ્યા કરે છે, જમ્યા પછી પણ કંઈક ખાવાનું મન થાય છે અને મોટા ભાગે આપણે સ્વીટ્સ લેતા હોઈએ છીએ અથવા તો વધુ ચરબીયુક્ત ખોરાક લેતા હોય છે, કારણ કે આપણે રોટલી એક વખત જમી લીધી હોય છે એ બી વધારે કાર્બોહાઈડ્રેટ ધરાવતી હોય છે. પરંતુ જ્યારે આપણને પ્રોટીનની, વિટામિન્સની કે મિનરલ્સની જરૂર હોય છે ત્યારે આપણું શરીર ભૂખ લગાડે છે અને છેલ્લે તો આપણે આપણી ભાવતી વસ્તુ જમીએ છીએ જેમાં ઈ પર્ટિક્યુલર મિનરલ, વિટામિન કે પ્રોટીન પૂરતી માત્રામાં હોતું જ નથી. અને જ્યારે આ પરિસ્થિતિ લાંબો સમય સુધી ચાલુ રહે છે ત્યારે એ ભૂખ લાગવાની માત્રા વધી જાય છે, આપણે જમવાનું વધી જાય છે અને આપણું શરીર વધતું જાય છે, ફેટ સેલ્સ આપણા શરીરમાં વધતા જાય છે. એવી જ રીતે જો બીજી એક વસ્તુની વાત કરીએ તો આપણે બધા લોકો સવારે નાસ્તો કરીએ છીએ, પણ મોટા ભાગે નાસ્તામાં ભાખરી જમીએ છીએ. ભાખરી અથવા તો ગાંઠિયા સાથે ખૂબ બધી ગળી ચા, સંભારો, ચટણી પણ પાછી સ્વીટનેસ વાળી હોય છે. આ દરેક વસ્તુમાં કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ વધારે હોય છે, જ્યારે પ્રોટીનની માત્રા ઓછી હોય છે. જો તમે આઈડિયલી જોવા જાઓ તો તમારો સવારનો પહેલું જમવાનું એટલે કે તમારો સવારનો નાસ્તો પ્રોટીનથી ભરપૂર હોવો જોઈએ. શા માટે? તમને એમ થશે કે હું કેમ પ્રોટીનની આટલી બધી વાત કરું છું, પણ મેં જોયું છે, મારા અનુભવોના આધારે હું કહી શકું છું કે આપણે જેટલું કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ આપણે જમવામાં લઈએ છીએ તેટલું પ્રોટીનનું નથી લેતા આપણા શરીરની રિક્વાયરમેન્ટ પ્રમાણે. જો તમે પ્રોટીનથી ભરપૂર નાસ્તો કરો છો તો તેના ઘણા બધા ફાયદા છે. સૌથી પહેલું તો પ્રોટીનનો આખા દિવસની જેટલી રિક્વાયરમેન્ટ હશે એનાથી અડધી તમે સવારના તમારા ફર્સ્ટ મીલમાં એટલે કે સવારના નાસ્તામાં જ લઈ લેશો. બીજી વસ્તુ છે કે પ્રોટીન એવી વસ્તુ છે કે જે ધીમે ધીમે પચે છે શરીરમાં. તો
તો પ્રોટીન રીચ નાસ્તો લીધા પછી તમને ખૂબ ઝડપથી ભૂખ નહીં લાગે. ત્રીજી વસ્તુ એ છે કે પ્રોટીનને પચવામાં, મેટાબોલાઇઝ થવામાં ખૂબ બધો સમય લાગતો હોય છે, જેના કારણે વજન ઘટે છે, કારણ કે મેટાબોલિઝમની પ્રક્રિયા થવા માટે ખૂબ બધી કેલરીની જરૂર પડતી હોય છે. ચોથું જો કારણ જોઈએ તો પ્રોટીનમાં એમિનો એસિડ્સ રહેલા હોય છે. આ એમિનો એસિડ શરીરમાં, આપણા બ્રેઇનમાં ડોપામાઇન અને સેરોટોનિન નામના ગુડ હોર્મોન્સના રિલીઝમાં મદદ કરતા હોય છે. તો જ્યારે તમે પ્રોટીનથી ભરપૂર નાસ્તો લો છો અને આ એમિનો એસિડ રિલીઝ થાય છે, ત્યારે તે ગુડ હોર્મોન્સને રિલીઝ કરે છે અને આપણો આખો દિવસ ઉર્જાથી ભરપૂર રહે છે અને આપણું ફોકસ આખા દિવસ માટે કમ્પ્લીટલી આપણા કામ ઉપર રહી શકે છે. એની જ કમ્પેરિઝનમાં જો તમે કાર્બોહાઈડ્રેટ વધુ ધરાવતો નાસ્તો લેશો તો તમારું ફોકસ નહીં રહે અને તમને ખૂબ ઝડપથી ભૂખ લાગી જશે. ત્યાર પછી જો એક બીજી વસ્તુ જોવા જઈએ તો એ છે તમારા વાસણો. આપણે રસોઈ માટે જે વાસણો ઉપયોગમાં લેતા હોઈએ છીએ એ કયા મટીરિયલના છે. એક વસ્તુ, એલ્યુમિનિયમનો યુઝ પહેલા બહુ જ થતો, હવે ખૂબ ઘટી ગયો છે. એલ્યુમિનિયમમાં જો તમે પાણી ભરીને બી થોડી વાર રાખો તો એ પાણીનો કલર બદલાઈ જાય છે. એનો મતલબ એમ કે એલ્યુમિનિયમ લીચ કરે છે. આ એલ્યુમિનિયમનું લીચિંગ આપણા ખોરાક સાથે ભળીને આપણા શરીરમાં જાય છે, જે આપણા હોર્મોન્સના ઉથલપાથલ માટે જવાબદાર બની રહેતું હોય છે. તમને એમ થશે કે પહેલાના સમયમાં લોકો માટીના વાસણો ઉપયોગ કરતા, તો આ માટીના વાસણો અતિ ઉત્તમ હોય છે. આવું કેટલા લોકો માને છે અને કેટલાના ઘરમાં માટીના વાસણો છે? પ્લીઝ એક વખત હેન્ડ રેઝ કરશો. ઓકે, ગ્રેટ કે કોઈના ઘરમાં નથી, કારણ કે આજકાલ જે માટીના વાસણો મળે છે માર્કેટમાં, એ માટીના વાસણો ઉપર કોટિંગ કરેલું હોય છે, જેનાથી ઝડપથી ના તૂટે. આ કોટિંગ એ એક ટોક્સિનનું કામ કરે છે, જે આપણા ખોરાક સાથે ભળી અને આપણા શરીરમાં જાય છે અને આપણા લીવરને ખરાબ કરી શકે છે, પાચન અંગેની સમસ્યાઓને ઇન્વાઇટ કરી શકે છે અને આપણા હોર્મોન્સ ઉપર અસર કરી શકે છે. બીજું છે, પહેલાના જમાનામાં તાંબા પિત્તળના વાસણોનો ઉપયોગ થતો. તો ઘણાના ઘરમાં રસોઈ કરવા માટે તાંબા અથવા પિત્તળના વાસણો હશે. કોઈના ઘરમાં હોય તો પ્લીઝ હેન્ડ રેઝ કરશો. હા ખુશ્બુબેન, થેન્ક યુ. જો આપણે રસોઈ બનાવવા માટે તાંબા પિત્તળના વાસણોનો ઉપયોગ કરીએ છીએ તો આ વાસણો બી જસતથી કૂટ કરેલા હોય છે, જે જસત આપણા શરીર માટે યોગ્ય નથી. એક વસ્તુ. બીજું, તાંબા પિત્તળના વાસણોમાં તમે ખાટી વસ્તુઓ નથી રાંધી શકતા, અધરવાઇઝ એ બી લીચ કરે છે અને આપણા શરીરમાં ટોક્સિન પ્રોડ્યુસ કરતું હોય છે. જો તમે લીંબુ, ટમેટું આવી કોઈ વસ્તુનો, દહીં આવી કોઈ વસ્તુનો વઘારમાં અથવા રસોઈ બનાવવામાં ઉપયોગ કરો છો અને એ તાંબા પિત્તળના વાસણોમાં જો રસોઈ આવી રીતે બનાવો છો તો તે બી તમારા શરીર માટે ટોક્સિનનું કામ કરી શકે છે. ત્યાર પછી જો જોવા જઈએ તો તમારું જમવાનું કેવી રીતે બનાવવું જોઈએ, એ સૌથી મહત્વનો પ્રશ્ન છે. જ્યારે આપણે જમવાનું બનાવીએ છીએ ત્યારે મોટા ભાગે ઉતાવળમાં હોઈએ છીએ અને ગેસની ફ્લેમ એકદમ ફાસ્ટ રાખીએ છીએ. આના કારણે શું બને છે? તમે વિચાર કરો કે જો તમે કોઈ પણ વસ્તુને 100 ડિગ્રીથી વધારે તાપમાને લઈ જાઓ તો શું થાય? તે વસ્તુ બળી જાય. ઓબ્વિયસ વાત છે. આપણા વિટામિન્સ, મિનરલ્સ જે આપણા ખોરાકમાં રહેલા હોય છે, એ જ્યારે તમે ફૂલ ફ્લેમ રાખીને રસોઈ બનાવો છો ત્યારે એ પણ બળી જાય છે. તો બને ત્યાં સુધી ફ્લેમ ધીમી રાખવી જોઈએ, જેથી આપણે આપણા ન્યુટ્રિયન્ટને પ્રિઝર્વ કરી શકીએ. તમને એક પ્રશ્ન થયો હશે કે રસોઈ બનાવવા માટે કયા વાસણો સારા રહેશે? મેં એલ્યુમિનિયમની ના કહી, માટીના વાસણોની ના કહી, તાંબા પિત્તળના વાસણોની બી ના કહી. મિત્રો, સૌથી સારું મટીરિયલ અત્યારે આપણે જે જીવન જીવીએ છીએ તે માટે સ્ટીલ રહેશે. કે જો તમે સ્ટીલના વાસણમાં રસોઈ બનાવો છો તો સ્ટીલ લીચ નથી થતું અને એને પ્રોપરલી વોશ બી કરવું ઈઝી પડે છે. પરંતુ સ્ટીલમાં પણ જો તમે સર્જિકલ સ્ટીલના વાસણોનો ઉપયોગ કરો તો તે અતિ ઉત્તમ છે. સર્જિકલ સ્ટીલ એટલે કે એવું સ્ટીલ જે ડોક્ટરો ઓપરેશન્સ દરમિયાન જે સાધનોનો ઉપયોગ કરતા હોય છે એ જે સ્ટીલના બનેલા હોય છે, અથવા તો ક્યારેક કોઈને ફ્રેક્ચર કે એવું થયું હોય ને પ્લેટ નાખવી પડે અને જે સ્ટીલની પ્લેટ નખાય છે
એ સ્ટીલ અલગ વસ્તુ છે આપણા નોર્મલ સ્ટીલ કરતા, અને જો એ સ્ટીલના વાસણોનો ઉપયોગ કરવામાં આવે તો તે આપણી હેલ્થ માટે સૌથી વધુ ઉપયોગી હોઈ શકે છે. ત્યાર પછી આપણે જો જોવા જઈએ તો આવો બીજો પણ એક બે પોઈન્ટ છે જે હું વર્બલી થોડું કહી દઉં. એક કુકર. આપણામાંથી કોના કોના ઘરે કુકર છે? પ્લીઝ હેન્ડ રેઝ કરશો કે જે કુકરમાં શાક બનાવે છે જે લોકો. લગભગ બધા. બરાબર છે. કુકરમાં પણ જ્યારે એક સીટી વાગે છે ત્યારે અંદરનું તાપમાન 140 ડિગ્રી જેટલું પહોંચી જાય છે. અને આપણે હમણાં જ વાત કરી કે જ્યારે 100 ડિગ્રીથી તાપમાન વધે છે ત્યારે કશું જ બચતું નથી, બધું જ નાશ પામે છે. આ ઉપરાંત જ્યારે તેમાં સીટી વાગે છે ત્યાર પછી તમે જો શાકનો કલર જોયો હશે તો તે ઓરિજિનલ શાકના કલર કરતા થોડો ચેન્જ થઈ ગયેલો હશે, ડલ લાગશે તમને. એનો મતલબ એવો થયો કે તેમાંના ન્યુટ્રિયન્ટ્સ નાશ પામ્યા છે. તો બને ત્યાં સુધી કુકરનો ઉપયોગ પણ ટાળવો જોઈએ. આ સિવાય તમે ક્યુ ગ્રીન તમારા રસોડામાં વાપરો છો તમારો ખોરાક બનાવવા માટે, તમે ક્યુ ડિશવોશર વાપરો છો, આ દરેકે દરેક વસ્તુ ખૂબ જ મહત્વની હોય છે કે તમારા શરીરમાં કેટલા ટોક્સિન્સ જાય છે અને આ દરેક ટોક્સિન્સ તમારા હોર્મોન્સ પર કેટલી અસર કરતા હોય છે. કારણ કે હોર્મોન્સની ઉથલપાથલના લીધે જે વજન વધે છે એને પાછું વાળવું ખૂબ અઘરું થઈ જતું હોય છે. તો આપણે વાત કરી કે આપણી થાળીમાં જ છુપાયેલું છે. જો આપણે ધારીએ તો વજન ઘટાડવાનું રહસ્ય આપણી શરૂઆત આપણી થાળીથી જ કરવી જોઈએ. આગળ જો વધીએ તો આપણું કિચન છે એ આપણા દરેક તકલીફોની રેમેડી છે. તકલીફોની મિત્રો, હું રોગોની નથી કહેતી. જ્યાં સુધી ડિઝાસ્ટર લેવલે પહોંચી જાઓ ત્યારથી પાછા વળવું ખૂબ જ મુશ્કેલ થઈ જતું હોય છે. હું અશક્ય નથી કહેતી, પરંતુ મુશ્કેલ ચોક્કસ થઈ જતું હોય છે. સો આપણને બધાને ખબર છે. મને કોઈ કહી શકશો કે તમને કદાચ નાના હતા અને શરદી થતી તો મમ્મી શું કહેતા? કોના કોના મમ્મી એવું કહેતા કે 1 ચમચી હળદર ખાઈ લે અથવા હળદર વાળું દૂધ પી લે? પ્લીઝ હેન્ડ રેઝ કરશો. એક્ઝેક્ટલી. આપણા મમ્મીને ખબર હતી કે હળદર એ એન્ટી ઇન્ફ્લામેટરી પ્રોપર્ટી ધરાવે છે કે જેના કારણે ઇન્ફ્લામેશન ઓછું થશે અને આપણે દરેક લોકો શરદી અને ઉધરસથી તેના દ્વારા છુટકારો કદાચ મેળવી શકશું. હવે જો આપણે આપણા રસોડાની રેમેડીઝની વાત કરીએ તો હું થોડાક અહીં ઉદાહરણો આપીશ તમને, પરંતુ એ પહેલા મારે તમને લોકોને એક વાત કહેવી છે. મારી એનર્જી થોડીક ઓછી થતી જાય છે વાત કરવા બાબતેની, તો પ્લીઝ હું તમારા બધાના સ્માઇલિંગ ફેસ જોઈશ તો એ એનર્જી પાછી આવી જશે. પ્લીઝ તમે લોકો તમારા વિડિયો ઓન કરી શકશો? પ્લીઝ. થેન્ક યુ. હવે જો આપણે કિચનના અમુક રેમેડીઝની વાત કરીએ તો હળદર છે. હળદરમાં કર્ક્યુમાઇન, વિટામિન સી, આયર્ન, પોટેશિયમ જેવા સબસ્ટન્સ હોય છે જે આપણને ઇન્ફ્લામેશન સામે લડવામાં મદદ કરે છે, આપણી ઇમ્યુનિટી વધારે છે અને આપણી સ્કિન માટે તથા લીવરની સફાઈ માટે ખૂબ જ સારું હોય છે. એવી જ રીતે જો જીરુંની વાત કરીએ તો જીરું એવું સબસ્ટન્સ છે કે જેમાં આયર્ન, મેગ્નેશિયમ, વિટામિન ઈ તથા ફાઈબર બહોળી માત્રામાં હોય છે જે આપણા પાચન માટે ખૂબ સારું છે, હિમોગ્લોબિન વધારવા માટે મદદ કરે છે અને ગેસ જેવી તકલીફને ઓછી કરવામાં પણ મદદ કરતું હોય છે. એવી જ રીતે જો આપણે મેથીની વાત કરીએ તો મેથીમાં ફાઈબર, આયર્ન, મેગ્નેશિયમ, વિટામિન B6 તથા પ્રોટીનની માત્રા ખૂબ સારી હોય છે જેના કારણે તે પાચન માટે સારું છે, બ્લડ શુગરને નિયંત્રિત રાખવા માટે તથા કોલેસ્ટ્રોલના વધેલા લેવલને ઘટાડવા માટે પણ ખૂબ સારું છે. અને આ સિવાય જો આપણે મેથીની વાત કરીએ તો આપણે બધા જ જાણીએ છીએ કે એ હાડકા માટે પણ ખૂબ જ સારું છે કે રાત્રે મેથી પલાળીને સવારે ચાવીને ખાવી જોઈએ. તે આપણી હેલ્થ માટે સારું રહે છે. આ સિવાય મેથી દાણાનો ઉપયોગ આપણે લોકો જ્યારે કોઈ સ્ત્રી સુવાવડ પછી જે પોતાનો ખોરાક લેતી હોય છે તેમાં પણ કરતા હોઈએ છીએ. શા માટે?
કારણ કે મેથી દાણાથી સ્તનપાનની માત્રા વધી જતી હોય છે. આ જ રીતે જો જોવા જઈએ તો સૂંઠ પણ આપણા શરીર માટે ખૂબ જ સારી છે કે જે ઇમ્યુનિટી વધારતી હોય છે. હવે જો આપણે વાત કરીએ તો હિંગમાં પણ કેલ્શિયમ, આયર્ન, ફાઈબર તથા એન્ટીઓક્સિડન્ટ ખૂબ સારી માત્રામાં હોય છે અને એ એવી રીતે કમ્બાઈન થયેલા હોય છે કે તેનાથી આપણને ગેસ કે અપચાની સમસ્યા થતી નથી, પેટના દુખાવાની સમસ્યા થતી નથી. ત્યાર પછી જો આપણે અજમાની વાત કરીએ તો અજમામાં થાઇમોલ, કેલ્શિયમ, આયર્ન તથા ફાઈબરની માત્રા ખૂબ જ સારી હોય છે અને આ કારણે જ અજમો પાચન માટે પણ ખૂબ સારો છે. તે સિવાય શરદી, ખાંસી કે પેટના દુખાવા જેવી તકલીફ માટે પણ ખૂબ સારો છે. અને તજ લગભગ આપણે બધા જ વાપરતા હોઈએ છીએ. તજમાં કેલ્શિયમ, આયર્ન, મેંગેનીઝ, ફાઈબર જેવી સબસ્ટન્સ ખૂબ બહોળા પ્રમાણમાં હોય છે. તેના કારણે તજ છે તે બ્લડ શુગરને કંટ્રોલ રાખી શકે છે, ઇન્સ્યુલિન સેન્સિટિવિટી માટે પણ ખૂબ સારું છે. વજન ઘટાડવા માટે તજ ઉત્તમ વસ્તુ છે કારણ કે તે ફેટ સેલ સાથે સારી એવી ફાઇટ કરી શકે છે અને તજના કારણે આપણી ઇમ્યુનિટી પણ વધી શકે છે. એવી જ રીતે આપણે દરેક લોકો આદુનો ઉપયોગ કરતા જોઈએ છીએ. આ આદુમાં જેન્જીરોલ, વિટામિન B6, મેંગેનીઝ અને પોટેશિયમ ખૂબ સારી માત્રામાં હોય છે. આ આદુ મુખ્યત્વે ઉલટી, ઉબકા જેવી સમસ્યામાં ખૂબ સારું કામ આપતું હોય છે. આવી જ રીતે જો લીલા મરચાની વાત કરીએ તો લીલા મરચામાં કેલ્શિયમ, વિટામિન સી, વિટામિન એ, કેપ્સિકેન, બીટા કેરોટીન નામની પોષક તત્વો ખૂબ સારી માત્રામાં હોય છે. તેના કારણે મેટાબોલિઝમ ખૂબ સારું થાય છે, પાચન ખૂબ સારું થાય છે અને આપણી ઇમ્યુનિટી વધે છે. મેં માત્ર આ 8 સબસ્ટન્સની જ વાત કરી છે. આપણું કિચન ખરેખર રેમેડીઝનું ખજાનું છે. જો આપણે ધારીએ તો આપણી દરેક તકલીફોને આપણે આપણા કિચનમાંથી દૂર કરી શકીએ, પરંતુ તમારી તાસીર પ્રમાણે એને યોગ્ય માત્રામાં લેવામાં આવે તો જ તે તમારી તકલીફોને દૂર કરશે. કોઈ બી વસ્તુનો અતિરેક છે તે ઝેર સમાન હોય છે. તમારી તાસીરને જાણવાનો તમારે પૂરતો પ્રયત્ન કરવો જોઈએ. ત્યાર પછી જો આપણે આગળ વધીએ તો વજન વધે છે શું કામ, તે આપણે વાત કરી કે તંદુરસ્ત નથી હોતું આપણું શરીર ત્યારે વધે છે. હવે આપણું શરીર તંદુરસ્ત રહે તે માટે કયા પરિબળો જવાબદાર હોય છે કે આપણું શરીર અતંદુરસ્ત થાય છે તે માટે કયા કારણો જવાબદાર હોય છે. સૌથી પહેલું છે ફૂડ, ખોરાક, જેની વિશે આપણે વાત કરી ચૂક્યા. એ સિવાય તમારામાંથી કેટલા લોકો એવા છે કે જે પલોઠી મારી અને કપાળ જમીનને અડાડી શકે છે આગળની બાજુએ ઝૂકીને? પ્લીઝ હેન્ડ રેઝ કરશો. કોંગ્રેચ્યુલેશન્સ અશ્વિનીબેન. આ એક ટેસ્ટ છે કે તમારું બોડી ની સારી મોબિલિટી વાળી કન્ડિશનમાં છે, પરંતુ કસરત જો તમે નથી કરતા તો તમારા શરીરના બધા મિજાગરા છે એ કટાઈ જાય છે. મારો કહેવાનો મતલબ છે કે તમારા સ્નાયુઓ બી ઢીલા પડે છે અને તમારા સ્નાયુઓ સાથે જ્યાંથી જોડાયેલા હોય છે એ જોઈન્ટ્સ હોય છે. જોઈન્ટ્સ થકી આપણા સ્નાયુઓ જોડાયેલા હોય છે, જોઈન્ટ્સ એક જોઈન્ટ્સ થી બીજા જોઈન્ટ્સ સુધી. તો જ્યારે તમે કસરત નથી કરતા ત્યારે આ મિજાગરા એટલે કે દરેક જોઈન્ટ્સ ની અંદર જે નેચરલ ઓઇલ હોય છે તે ઓછું થઈ જાય છે. બીજું, તમારા સ્નાયુઓને આદત નથી રહેતી મૂવમેન્ટની. જો તમે એક્સરસાઇઝ નહીં કરો તો તમારા સ્નાયુઓ જકડાવા માંડશે અને પોષક તત્વોને ઈ પ્રોપર રીતે રિસ્પોન્સ નહીં કરે. કોઈ બી પોષક તત્વ જ્યારે પચે છે ત્યારે ઈ પચ્યા બાદ તેનો યોગ્ય ઉપયોગ થાય તો જ તે પોષક તત્વ આપણા શરીરને ગુણ પ્રદાન કરતા હોય છે, તે આપણા શરીર માટે ગુણકારી હોય છે. પરંતુ જો કોઈ પોષક તત્વ વપરાયા વગરના પડ્યા રહે છે તો તે ટોક્સિનનું કામ કરતા હોય છે. તો મિત્રો, દરેકના જીવનમાં, દરેકની લાઈફસ્ટાઈલમાં એટલીસ્ટ 45 મિનિટ જેટલી કસરત તો હોવી જ જોઈએ દરરોજની. ત્યાર પછીનું પેરામીટર છે ઊંઘ. રાત્રે પૂરી ઊંઘ ના થઈ હોય અને જાગતા પડ્યા રહ્યા હો, ક્યારેક એવું બન્યું હોય અથવા કોઈ કામકાજના લીધે ન સૂઈ શક્યા હો અને સવારે જ્યારે તમે ઉઠો ત્યારે તમને અસુખ લાગે, આવું કેટલા લોકોએ ઓબ્ઝર્વ કરેલું હશે? પ્લીઝ કહી શકશો? આવું લગભગ દરેકને થતું હોય છે.
ખૂબ ઓછા લોકો એવા હોય છે કે જે નથી સૂતા તો એમને કઈ તકલીફ નથી થતી, પરંતુ એ બીજે ક્યાંક હાર્મ કરતું હોય છે. ડેફિનેટલી ઊંઘ એવી વસ્તુ છે કે જે તમારા મગજના ગ્રોથ માટે ખૂબ જ જરૂરી છે. જો તમારા શરીરને અને મગજને આરામ નથી મળતો તો તે નવા સેલ્સ નથી બનાવી શકતું, અને જ્યારે આવું નથી થતું ત્યારે જૂના સેલ્સ એમને શરીરમાં પડ્યા રહે છે અને એ આગળ જતા ટોક્સિનનું કામ કરી શકે છે. એક વસ્તુ. અને બીજી વસ્તુ, જ્યારે તમે ઊંઘ પૂરી નથી લેતા ત્યારે તમારા મગજના કોષો ઝડપથી વૃદ્ધ થઈ અને ઝડપથી નાશ પામે છે. તો મિત્રો, દરેકના જીવનમાં 24 કલાકમાંથી 6 થી 8 કલાકની ઊંઘ હોવી જ જોઈએ, અને એમાં પણ ઊંઘના દરેક તબક્કા પ્રોપર હોવા જોઈએ. ઊંઘના અલગ અલગ તબક્કાઓ હોય છે, જે દરેક તબક્કામાંથી શરીર પ્રોપર રીતે પસાર થવું જોઈએ. જો આવું નથી થતું તો બી તમે તંદુરસ્ત નથી રહેતા અને તમારું વજન વધી શકે છે. ત્યાર પછીનું જો કારણ જોવા જઈએ તો તે છે સ્ટ્રેસ મેનેજમેન્ટ. દુનિયામાં દરેક પ્રાણીને, દરેક જીવને સ્ટ્રેસ હોય જ છે. જંગલમાં રહેતા પ્રાણીઓને ખોરાક શોધવાનું, વાતાવરણથી બચવાનો સ્ટ્રેસ હોય છે, અને આપણે જે સિમેન્ટના જંગલ્સમાં રહીએ છીએ એમને તો ખૂબ બધો સ્ટ્રેસ હોય છે. પરંતુ આ સ્ટ્રેસ મેનેજ થવો જોઈએ. જો સ્ટ્રેસ પ્રોપરલી મેનેજ નથી થતો તો તે પણ તમારી તંદુરસ્તી બગાડી શકે છે, તમારું વજન વધારી શકે છે, કારણ કે સ્ટ્રેસના કારણે કોર્ટિઝોલ નામનો હોર્મોન રિલીઝ થતા હોય છે બોડીમાં, જે ફેટ સ્ટોરિંગ હોર્મોન છે. ત્યાર પછી વાત કરીએ તો ટોક્સિન્સ. એટમોસ્ફિયરમાંથી ખૂબ બધા ટોક્સિન્સ આપણા શરીરમાં પ્રવેશે છે. મુખ્યત્વે આપણા શરીરમાં ટોક્સિન્સ આપણી સ્કિન, આપણી જીભ અને આપણી ઓરિફિસ એટલે કે હોલ જેટલા બોડીમાં છે, નાક છે, કાન છે, આંખ છે, આ દરેક જગ્યાએથી ટોક્સિન્સનો પ્રવેશ થતો હોય છે. આ ટોક્સિન્સ આવે છે ક્યાંથી? ઘણા બધા ટોક્સિન્સ તો એટમોસ્ફિયરમાં હોય છે કે જે આપણે શુદ્ધ એટમોસ્ફિયરમાં રહીએ તો તેનાથી બચી શકીએ, પરંતુ મોટા ભાગના ટોક્સિન મિત્રો 80% ટોક્સિન્સ આપણા કિચનમાંથી, આપણી ફૂડ પ્લેટમાંથી જ આપણા શરીરમાં પ્રવેશતા હોય છે. અને જ્યારે ટોક્સિસિટી ખૂબ વધી જતી હોય છે ત્યારે આપણા શરીરમાં ફેટી લીવર છે, ટાઈપ 2 ડાયાબિટીસ છે જેવા ચેન્જીસ આપણને દેખાવા લાગતા હોય છે. તો કિચન પ્રોપર હોવું ખૂબ જરૂરી છે. જો કિચન પ્રોપર હશે તો આ ટોક્સિન્સ શરીરમાં પ્રવેશવાની માત્રા ખૂબ જ ઓછી થઈ જશે અને તમે હેલ્ધી રહી શકશો. કારણ કે આ દરેક ટોક્સિનના શરીરમાં ભરાવા સાથે આપણા હોર્મોન્સ બગડવા લાગે છે, અને હોર્મોન્સ જેવા થલપાથલ થાય છે તેવું આપણું શરીર મોટા ભાગે વધવાની શરૂઆત થઈ જતી હોય છે. અને જો લાસ્ટ આપણે પરિબળની વાત કરીએ તો તે છે સાથ સહકાર. આપણામાં કહેવત છે ને કે કાળિયા સાથે ધોળિયો રહેશે, વાન ના આવે પણ સાન તો આવે જ. આ એવી જ વાત છે. તમારા મિત્રો કે તમે જે વાતાવરણમાં જીવો છો એ લોકો તંદુરસ્તી માટે કેટલા સભાન છે. જો એ લોકો સભાન નહીં હોય તો તમારી તંદુરસ્તી બગડવી નિશ્ચિત છે. ઘણા બધા મિત્રો તમારા હશે કે જે ઘણા બધા પ્રોગ્રામ બનાવતા હશે. વાડીએ ભજીયાનો પ્રોગ્રામ છે, આજે સવારે મેં બધાએ સાથે મળીને ગાંઠિયા ખાવા જવાનો પ્રોગ્રામ બનાવ્યો છે. આવું મેં બહુ બધી જગ્યાએ સાંભળ્યું છે. આવા મિત્રો ગાંઠિયા ખવડાવશે, ભજીયા ખવડાવશે, તાવો ખવડાવશે, અને આવી જ રીતે બીજી ઘણી બધી પાર્ટીઝ થતી હોય છે જેમાં આલ્કોહોલનો પણ સમાવેશ થતો હોય છે. આ દરેકે દરેક વસ્તુ તમારા શરીરમાં કેટલી પચે છે એ પ્રશ્ન અરીસાને પૂછીને પછી પાર્ટીમાં જવું મિત્રો. ચોક્કસથી ભજીયા, ગાંઠિયા બધી વસ્તુ એવી છે કે આપણે ગુજરાતીઓ છે, આપણો જન્મસિદ્ધ અધિકાર છે આ દરેકે દરેક વસ્તુ એન્જોય કરવાનું, પરંતુ કેટલા પ્રમાણમાં કરવું, અને તે એન્જોય કરી લીધા પછી 1-2 દિવસ આપણી લાઈફસ્ટાઈલ કેવી હોવી જોઈએ તેનો આપણને ખ્યાલ હોવો જોઈએ. આ વસ્તુ ખૂબ જ મહત્વની હોય છે. જો આપણે હવે આગળ વાત કરીએ તો આ થોડીક રિયલ લાઈફ સક્સેસ સ્ટોરીઝ છે કે જે અમારી કોમ્યુનિટી થ્રુ અમારા સંપર્કમાં આવેલા લોકો, અમારી સાથે રહેલા લોકોને અમે જે ગાઈડન્સ આપેલું અને એમાંથી જે રિઝલ્ટ મળેલા છે એ છે. ડોક્ટર સતીશભાઈ છે કે જે જુનાગઢમાં આઈપીએચસી સેન્ટરમાં ડોક્ટર છે. ખૂબ સારું વર્ક છે, લોકોને ખૂબ હેલ્ધી બનાવે છે, પરંતુ સ્ટ્રેસ લેવલના કારણે અને અસ્વસ્થ જીવનના કારણે તેઓ અનહેલ્ધી થઈ ગયા હતા. વજન ખૂબ વધી ગયું હતું, અને વજન વધવાની સાથે સાથે તેમણે પોતાના શરીરમાં ડાયાબિટીસ તથા હાઇપરટેન્શન ને કોલેસ્ટ્રોલને ઇન્વિટેશન આપેલું હતું, જે
4 મહિનામાં જ તેઓ પોતે દૂર કરી શક્યા છે અને અમને ખૂબ ખુશી છે કે અમે તેમની હેલ્પ કરી શક્યા છીએ. ભાવિની બેન રાજકોટમાં કસ્ટમ ઓફિસર છે. તેઓ બી અનહેલ્ધી થઈ ગયા હતા અને તેઓ જ્યારે અમારી પાસે આવ્યા ત્યારે એમનું ડ્રીમ હતું કે તે તેમના ગ્રાન્ડ ચાઇલ્ડ સાથે દોડીને રમવા જોઈએ. ઘૂંટણનો દુખાવો લઈને આવેલા, જે 3 મહિનામાં જ થોડો વજન ઘટ્યો, એની સાથે સાથે દૂર થઈ ગયો. એનો મતલબ એવો નથી કે ખાલી વજન ઘટવાને અને ઘૂંટણના દુખાવાને સંબંધ છે, ચોક્કસ સંબંધ છે, પરંતુ વજન ઘટી ગયા પછી પણ તમારે તમારી લાઈફસ્ટાઈલ મેન્ટેન રાખવી પડે. ભાવિની બેન છેલ્લા 2.5 વર્ષથી તેમની લાઈફસ્ટાઈલ મેન્ટેન રાખી રહ્યા છે. અત્યારે તેઓ 64 કિલોના છે અને ઘૂંટણના દુખાવાનું બિલકુલ નામ નથી એમને. તેમની ગ્રાન્ડ ડોટર 1.5 વર્ષની છે અને તે તેમની સાથે ખૂબ દોડાદોડી કરીને રમે છે અત્યારે. એવી જ રીતે સોનલબેન હોમ મેકર છે. તેઓ પણ એક કમ્પ્લેન લઈને આવ્યા હતા કે હું સાંજ પડે ખુદ થાકી જાઉં છું, મારા ઘરનું કામ પણ મને કરવું ગમતું નથી. એમાંથી આજે તેઓ છેલ્લા 2 વર્ષથી ખૂબ જ તંદુરસ્ત જીવન જીવી રહ્યા છે. જયાબેનને પણ સેમ કમ્પ્લેન હતી કે હું જ્યારે મારા ક્લોથ્સ પહેરું છું ત્યારે હું મિરરમાં જોઉં છું અને મને ઓકવર્ડ ફીલ થાય છે. તો એમણે પણ તેમનું વજન ઘટાડ્યું અને તેમની સાઈઝ XXL માંથી M અને L કરી અને આજે તેઓ જ્યારે મિરર સામે ઉભા રહે છે ત્યારે પ્રાઉડ ફીલ કરે છે. આવી ઘણી બધી સક્સેસ સ્ટોરીઝ અમારી કોમ્યુનિટી પાસે છે મિત્રો. આ માત્ર એટલું જ કહેવાનું છે તમને કે તમે પણ ધારો તો હેલ્ધી થઈ શકો, તમે પણ ધારો તો વજન વધવા જેવા તમારા સિમ્પટમ્સને તમારા શરીરમાંથી જાકારો આપી શકો. અથવા બીજી ઘણી બધી તકલીફ છે કે જે લાઇફસ્ટાઇલના કારણે થઈ છે, જેમ કે ટાઈપ 2 ડાયાબિટીસ છે, હાઇપરટેન્શન છે, હાઈ કોલેસ્ટ્રોલ છે, ફેટી લીવર છે, અને તમે તમારા શરીરમાંથી બાય બાય કહી શકો. ચાલો આપણે એક વખત જોઈ લઈએ કે આજે આપણે શું વાત કરી. સૌથી પહેલા તો વજન વધારો એ માત્ર એક સિમ્પટમ છે, બરાબર છે, અને એ સિમ્પટમ એવા સ્ટેજે છે કે તેનાથી લડવું ખૂબ સહેલું છે. આ સિમ્પટમ્સમાંથી કોઈ રોગ, કોઈ ડિઝાસ્ટર ના બની જાય તેનું આપણે ખ્યાલ રાખવો જોઈએ. બીજો પોઈન્ટ જો જોવા જઈએ તો વજન વધવાનું કારણ માત્ર ખોરાક નથી. ખોરાકમાં ખ્યાલ રાખવો ખૂબ જરૂરી છે, પણ તે સાથે સાથે તમારી ફિઝિકલ એક્ટિવિટી, તમારી સ્લીપ પેટર્ન, તમારી સ્ટ્રેસ મેનેજમેન્ટ કેપેસિટી, ટોક્સિસિટી, આ દરેક વસ્તુનો ખ્યાલ રાખવો જરૂરી છે. અને તમે તમારી આજુબાજુ કેવું વાતાવરણ ડેવલપ કરેલું છે તેનો પણ ખ્યાલ રાખવો જરૂરી છે. અને લાસ્ટલી આપણે શું જોયું? વજન ઘટાડવાની કે હેલ્ધી થવાની શરૂઆત રસોડામાંથી જ થતી હોય છે, કારણ કે આપણું રસોડું એ જાદુનો પટારો છે. જો આપણે ધારીએ તો દરેક હેલ્થ બાબતની શરૂઆત આપણે આપણા રસોડાથી જ કરી શકીએ છીએ, જે આપણા જ હાથમાં હોય છે. તો મિત્રો, આ મારે આટલું શેર કરવું હતું. હવે આજે જેટલા લોકો વેબિનારમાં આવેલા છે તેમની માટે થોડા બોનસ છે, તેની વાત કરી. જો તમે આ વેબિનારમાં છો તો તમને 3 દિવસનો ડાયટ પ્લાન મળે છે, જે મેળવવા માટે તમને જેમણે પણ અહીંયા ઇન્વાઇટ કરેલા છે તેમનો કોન્ટેક્ટ કરો. આ 3 દિવસના ડાયટ પ્લાન સાથે તમને હેલ્થ કોચિંગ ફ્રી મળશે. 3 દિવસ માટે અમારા સ્વાસ્થ્ય કોચમાંથી એક કોચ તમને ગાઈડન્સ આપશે કે ખરેખર તમારી લાઈફસ્ટાઈલ કેવી રીતની હોવી જોઈએ. બીજું, આપણે વાત કરેલી કે દરેક વસ્તુ, દરેક સબસ્ટન્સ આપણે આપણી તાસીર પ્રમાણે આપણા શરીરમાં નાખવા જોઈએ અને તાસીર પ્રમાણે જ બનાવીને જમવા જોઈએ. તો તમારી તાસીર શું છે, કેવી છે, તેની જાણકારી જો તમે ઈચ્છતા હો તો તે 2 રીતે શક્ય છે. એક રીત છે બોડી એસેસમેન્ટ કરાવવાની અને બીજી રીત છે બ્લડ રિપોર્ટ્સની. તમારું બોડી એસેસમેન્ટ તમે ધારો તો જેમણે પણ તમને અહીંયા ઇન્વાઇટ કરેલા છે તેમના થ્રુ કરાવી શકશો. અને એમાં જેટલા જરૂર હોય, તમારું બોડી એસેસમેન્ટ થઈ રહ્યા પછી જેટલી જરૂર હશે એટલા રિપોર્ટ્સ તમારા સ્વાસ્થ્ય કોચ તમને જાણ કરશે કે તમારા બોડીમાં તમારી તાસીરની જાણકારી અમને મળી છે અને તમારે હવે આટલા રિપોર્ટ્સ કરાવવાની જરૂર છે, તેટલા રિપોર્ટ્સ કરાવી લો. આ વસ્તુ ઉપરથી તમે તમારી તાસીર જાણી શકશો. અને ત્રીજી વસ્તુ છે કે ખૂબ ઓછો સમય હતો આપણી પાસે, તો હું તમને કિચન બાબતે મોટી બાબતોથી માહિતગાર કરી શકી છું, પણ ઘણી એવી ઝીણી બાબતો હોય છે કે જ્યાંથી આપણા કિચનમાંથી જ ટોક્સિન્સ આપણા બોડીમાં પ્રવેશતા હોય છે. તો જે લોકો પણ કિચન ઓડિટ કરાવવા માંગતા હો અને આ વેબિનારમાં હો
તેમની માટે કિચન ઓડિટ સ્વાસ્થ્ય કોચ વીમા કરી આપશે. બસ તમને અહીંયા જેણે ઇન્વાઇટ કરેલા છે તેમનો સંપર્ક કરજો. અને જો તમે કોઈ વોટ્સએપ ગ્રુપમાં છો તો એ ગ્રુપમાં મેસેજ કરજો. એનીવેઝ મારી તરફથી આટલું જ હતું. થેન્ક યુ. હવે તમારા કોઈ પ્રશ્નો હોય તો તમે પૂછી શકો છો. પ્રશ્નો પૂછવા માટે પ્લીઝ તમારો હેન્ડ રેઝ કરજો. અમે તમારી સાથે વાત કરશું. હા રશ્મિબેન. અનમ્યુટ કરો. તમારા ડાબા માઇક છે, માઇકની તમારા સ્ક્રીનમાં ઉપેન્દ્રજી તમે ત્યાં છો? હેલો ઉપેન્દ્ર, કેન યુ હિયર અસ? यस डॉक्टर एकता. रश्मि बहन कुछ कहना चाह रही है हमसे, क्या वो अनम्यूट हो सकती है? हाँ डेफिनेटली या. यस शी इज. थैंक यू. हाँ रश्मि बहन. મને કોઈ ઇન્વાઇટ નથી કરી. અમારી ડોટર છે, અમારી સાથે કામ કરે છે. હેલો અમી. તમે એક નંબર ના ચોક્કસ કી ફોર હેલ્થ અથવા કી ફોર ફિટનેસ કરીને ગ્રુપ છે, એમાં તમે મેમ્બર છો. તમે તમારા પ્રશ્ન એમાં મૂકી શકશો. એમાંથી જ તમને મારો નંબર મળી જશે અને તમારી ડોટર પાસે મારો પર્સનલ નંબર છે જ. હું એમાં વાત કરી શકું છું મેમ તમારા નંબર પર? હા ચોક્કસ, ગમે ત્યારે. ઓકે, થેન્ક યુ મેમ. મોસ્ટ વેલકમ. આઈ થિંક ખુશ્બુબેને હેન્ડ રેઝ કરેલો. હા ખુશ્બુબેન, તમે મને સાંભળી શકો છો? Recording stopped. હા ખુશ્બુબેન, તમે ચેટમાં મેસેજ કરેલો છે કે કસરત કેવી રીતે કરવી જોઈએ. મેં જેટલું ખોરાક વિશે કીધું એટલું માત્ર 20% હતું. એવી જ રીતે જો કસરત વિશે હું વાત કરવા જઈશ તો ખાસો લાંબો ટાઈમ લાગી જશે. તમને જેમણે અહીંયા ઇન્વાઇટ કર્યા છે એમને તમે મળશો તો તમારી તાસીર પ્રમાણે કસરત કેવી રીતે, કયા દિવસે, કેટલા દિવસ પૂરતી કઈ કસરત કરવી જોઈએ તેનું ગાઈડન્સ ચોક્કસ તમને તેઓ આપશે જ. તમે જો કોઈ ગ્રુપમાં છો જેના થ્રુ તમે આમાં જોઈન થયેલા છો તો તેમાં મેસેજ બી કરી શકો છો. યસ હું તમારા ગ્રુપમાં જોઈન છું. ઓકે, તો ડેફિનેટલી તમે મને કોલ કરી શકો છો અથવા મેસેજ ડ્રોપ કરજો. આઈ વિલ કોલ યુ. થેન્ક યુ.
મોસ્ટ વેલકમ. હવે કોઈના પ્રશ્નો? ડોક્ટર મહેશ તમને લોકોને કંઈક કહેવા માંગે છે. પ્લીઝ ડોક્ટર મહેશ. થેન્ક યુ ડોક્ટર એકતા. બહુ સરસ માહિતી આપી ડોક્ટર એકતાએ આપણને. મારું ખાલી એટલું જ કહેવાનું છે કે કોઈ ભી વેઇટ લોસ કે પછી આપણે કોઈ ભી લાઈફસ્ટાઈલ ડિસઓર્ડર છે, એ કોઈ જાદુ નથી કે જે 1 મિનિટ 1 દિવસ કે 5 દિવસમાં થઈ જશે. આ લાંબો સમય સુધીની, દાખલા તરીકે અમે જ અમારી વાત કરીએ કે અમે ડોક્ટરો જ છીએ, છતાં પણ જ્યારે લાઈફસ્ટાઈલ આવ્યા ત્યારે મને પોતાને ડાયાબિટીસ થયું, મારા વાઈફનું વેઇટ લોસ કરવાનું હતું. આફ્ટર પ્રેગ્નન્સી ઘણા બધા અમે પણ પ્રોબ્લેમ ફેસ કર્યા હતા. તો આવા સમયે અમને શું મદદ કર્યું? તો અમને જે મદદ કર્યું એ લાઈફસ્ટાઈલ અમે અમારી ઉપર અનુભવી, અમે લાંબો સમય સુધી એ લાઈફસ્ટાઈલ જીવા, ત્યાર પછી અમને એવું લાગ્યું કે ના, આ લાઈફસ્ટાઈલ દરેક ઘર સુધી પહોંચવી જોઈએ. આપણે ગુજરાતમાં રહીએ છીએ અને આપણા માટે એક શરમજનક વાત એ છે કે આપણે બધા ખૂબ પૈસાવાળા તો છીએ, પરંતુ આપણે બધા ઘરે ઘરે બોર્ન MBA છે, પણ સાથે સાથે બધા કંઈક ને કંઈક લાઈફસ્ટાઈલ ડિસઓર્ડર લઈને જીવીએ છીએ. દરેક ઘરમાં કંઈક ને કંઈક લાઈફસ્ટાઈલ ડિસઓર્ડર છે. કોઈકને હાઇપરટેન્શન છે, કોઈકને બ્લડ પ્રેશર છે, કોઈકને ઓબેસિટી છે. નાના એવા બાળકોમાં મેં જોયું છે, નાની નાની દીકરીઓમાં PCOD અને PCOS હોય છે. જ્યારે આ બીમારીઓ લઈને આપણે આપણી જાતને, હું તો દરેકને કહું છું કે તમે બધા અહીં આવેલા છો, થેન્ક યુ ફોર કમિંગ. તમે તમારા હેલ્થ પ્રત્યે આટલા બધા જાગૃત છો, એ જાણીને મને ખૂબ જ આનંદ થયો. સાથે મારું એટલું કહેવાનું રહેશે કે જો તમે લોકો આ જાગૃતતા દરેકમાં ફેલાવો. આપણે દર મહિને એક વેબિનાર કે એક મીટિંગ કે કંઈક ને કંઈક આયોજન કરતા હોઈએ છીએ, ફક્ત આ જાગૃતતા ફેલાવવા માટે. તમે ડાયરેક્ટ અમારો કોન્ટેક્ટ કરી શકશો. અમે ડોક્ટર છીએ, અમારા ગ્રુપમાં ઘણા બધા લોકો તમે જોડાયેલા છો, તમે ગ્રુપમાં બી મેસેજ કરી શકો છો. અમારા કોઈ પણ સ્વાસ્થ્ય કોચની સાથે તમે ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકો છો. તમને 100% તમારા પ્રશ્નોનો જવાબ મળશે. આ સાથે હું બીજું એક ફક્ત કહેવા માંગુ છું કે જો તમને નાના એવા બી પ્રશ્નો સતાવતા હોય, જેમ કે રોજ રાત્રે પગ દુખવા, નાની નાની કમ્પ્લેનો, છીકો આવી, એલર્જી, રાઇનાઇટિસ, તો એને અવગણશો નહીં. થાક લાગવો, હાથ પગમાં ખાલી ચડવી, આ માથું દુખવું, વારંવાર માથું દુખવું, ગેસ એસિડિટી થવી, આ દરેક લક્ષણો છે જે તમને દર્શાવે છે કે તમારું શરીર અનહેલ્ધી છે, જે લાંબા ગાળે જ્યારે લાંબો સમય જશે ત્યારે એ મોટી બીમારી લઈને આવશે. તો આવી નાની નાની વસ્તુઓને ઇગ્નોર ના કરતા અને કોઈ બી સ્વાસ્થ્ય કોચ છે, હેલ્થ કોચ છે, એમનો સંપર્ક કરજો અથવા ડોક્ટરનો સંપર્ક કરજો. મારું દરેકને એક જ આ ખાસ વિનંતી છે કે જો તમે તમારું બોડી એસેસમેન્ટ કરવા માંગતા હો તો ડેફિનેટલી ગ્રુપમાં મેસેજ કરજો અને અમે તમારું બોડી એસેસમેન્ટ કરી આપી તમારી તાસીર પ્રમાણે તમારે કેમ જીવન જીવવું જોઈએ એની 100% માહિતી આપશું. ધેટ્સ ઓલ ફોર ટુડે. આટલું ઘણું છે આજ માટે. તમે બધાએ ખૂબ જાજો સમય આપ્યો, આટલો બધો રવિવારના દિવસે સમય આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આ છતાં પણ જો તમારા હજી કોઈ પ્રશ્નો હોય તો આ ગ્રુપ હજી ઓપન જ છે, તમે અમને પ્રશ્ન પૂછી શકો છો. અને મારી બધાને એક રિક્વેસ્ટ છે, જો તમે બધા એક વખત પોતાનો વિડીયો ઓન કરશો તો હું એક સ્ક્રીનશોટ લેવા માંગુ છું, ગ્રુપ ફોટો લેવા માંગુ છું. સો પ્લીઝ. થેન્ક યુ. Ubedra, can you please take a screenshot? Yes, I am taking that. Okay, I'm just waiting for everyone to. બધાના સ્માઈલી ચહેરા જોવાની ખૂબ જ મજા આવશે, તો આપણે બધા પોતાનો સ્માઈલી ચહેરો બતાવશું. Okay, all smile. Can I take now? Still the video is getting on, okay. Thank you.
આવી જ રીતે તમારી હેલ્થ વિશે વિચારતા રહ્યો. હંમેશા સ્વસ્થ રહ્યો અને મસ્ત રહ્યો એવી શુભકામના સાથે આજનો વેબિનાર પૂર્ણ કરું છું. અસ્તુ. Upendraji, that's Yes. all. We can close the meet. Okay, cool then. Thank you. Thank you all.